તો આમાંથી આપણે કયો સૂત્ર લઈએ? તો ચાલો મેં તમને એક વસ્તુ કીધું, આપણી પાસે સમય છે, સમય નથી, બરાબર? તો આપણી પાસે સમય નથી, તો આ બે સૂત્ર તો ગયા. તો કયો સૂત્ર લાગશે? આ સૂત્ર લાગશે. આવું દિમાગ લગાવવાનું. અહીંયા સમય આપણી પાસે આપેલું નથી, 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ આપેલું છે, બરાબર છે? અને આપણને ખબર છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો પ્રારંભિક વેગ તમારો કઈ ના કઈ હશે જે આપેલું જ છે, બરાબર છે? અંતિમ વેગ 0 હશે. તો આ યોગ્ય ગણાશે કે નહીં? ચાલો, તો આ સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ. કોઈ વસ્તુને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો ઉર્ધ્વ દિશા માટે આપણે પાછા લખશું કે ભાઈ તમારો પ્રારંભિક વેગ u = આપી દીધું છે, 20 મીટર પર સેકન્ડ આપેલું જ છે, બરાબર? અંતિમ વેગ જે તમારો જે છે તો 0 જ થશે, ઉર્ધ્વ દિશા માટે કન્ડિશન જ છે, બરાબર? ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો શું થઈ જશે? બરાબર, એ તમારો અંતિમ વેગ 0 થઈ જશે. ઓકે, ચાલો, તો હવે આ સૂત્રની અંદર g ની કિંમત આપણે કેવું લેવાનું છે? માઇનસ લેવાનું છે. g ની કિંમત આપણે કેવું લેવાનું છે બેટા? માઇનસ લેવાનું છે. ઓકે, તો આપણે હવે શું કરશું? જો અહીંયા આપણે લખશું કે 2gh = v² - u². બધી કિંમતો મૂકશું તો 2 આપણે h કેટલી ઊંચાઈએ ગયું હશે, બરાબર? આ ઊંચાઈ હવે કઈ ઊંચાઈ હશે? આ અહીંયાથી a બિંદુથી ફેંકવામાં આવે b, તો આ જે h છે એના બરાબર મેં એમ પણ લખી શકીશ ભાઈ y - y0. તમારા બુકમાં આવું જ લખેલું છે, એવું પણ ચાલશે ને. h ફાઇન્ડ કરશો તો પણ વેલ્યુ તો સેમ જ આવવાની છે. g આપણે 10 લીધું છે, -10 લીધું છે, બરાબર છે? ચાલો, બરાબર. માઇનસ કેમ લીધું? g કારણ કે આપણે ઉર્ધ્વ દિશામાં g ને કેવું લેવાનું? માઇનસ લેવાનું છે. આપણા g કરતા આપણો પારો ઉપર ચડે તો આપણો g માઇનસ થઈ જાય, બરાબર છે? નેગેટિવ થઈ જાય, બરાબર? ચલો, આપણો અંતિમ વેગ તો 0 છે, બરાબર? હવે અમારું ઇનિશિયલ વેલોસિટી એટલે કે તમારો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે તમને? 20 મીટર પર સેકન્ડ અહીંયા આપેલું છે, બરાબર? એનો વર્ગ કરીએ, બરાબર? એનો વર્ગ છે બેટા. ઓકે, ડન. હવે અહીંયા તમે આમ લખી દેશો, માઇનસ છે, માઇનસ આનો વર્ગ કરી દઈએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારે h શોધવાનું છે. h મેં અહીંયા લખું છું, અહીંયા સ્પેસ નથી, ભૂલાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. h મારે શોધવાનું તો શું થઈ જશે? અહીંયા 20 - 20 નો વર્ગ અપોનમાં તમારી પાસે શું છે? આ જે છે 2 × 10, બરાબર? આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખું, માઇનસ માઇનસ ને શું કરી નાખું? મેં પ્લસ કરી નાખું, પછી વર્ગ કરું તો શું થશે? h = બરાબર, આનો વર્ગ કરીએ તો 400 આવશે, છેદમાં 20, બરાબર? 10 × 2 એટલે 20 થઈ જશે. 0 0 કટ, અને આ તમે 40 ને 2 વડે ભાગો તો 20 આવશે, તો 20 મીટર આવ્યું તમારું. એટલે દડાને તમે જો પેલા મકાનની છત પર આપણે માની લીધું છે, આમાં નથી આપેલું, આપણે માની લીધું કે મકાનના છત પરથી આપણે ફેંકવું તો કેટલી, જો 20 મીટર પર સેકન્ડની સ્પીડ પર ફેંકવામાં આવે તો એ કેટલી ઊંચાઈ સુધી જશે? 20 મીટર ઊંચાઈ સુધી જશે. હવે જો તમને એક વસ્તુ કે તમારે y શોધવાનું, y મતલબ આ દડો આટલે જમીનથી પડવાનો જે અંતર છે એ શોધવાનું હોય તો તમે કેવું કરશો? અહીંયા તો 25 મીટર છે જ મકાનની ઊંચાઈ, અને પેલો કેટલા મીટર સુધી ઊંચાઈએ ફેંકો? બરાબર, 20 મીટર સુધી. તો અહીં આપણે એમ કે ને દડાઈની ઊંચાઈની ગણીને તો દડાઈ કેટલી ઊંચાઈ ગયો છે? દડા, બરાબર, એ જ્યારે ફેંકવામાં આવે ત્યારે 20 મીટર જ ગયો છતથી, બરાબર? એટલે કે મકાનના ટોચથી, બરાબર? પણ આખું ગણીએ, જમીનના ટોચથી ગણીએ તો